ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન માટે મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કોમન ઇન્ફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની હાલની 40 MLD ક્ષમતાને વધારીને 70 MLD કરવાની કન્સેન્ટ ટુ એસ્ટેબ્લિશ્ડ મંજૂરી આપવામાં આવી છે। આ સાથે જ હવે એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ મેળવવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થનાર છે। આ નિર્ણયથી અંકલેશ્વર ઉદ્યોગોને પર્યાવરણ સંબંધિત મુદ્દાઓના નિરાકરણમાં મોટી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। એસોસિએશન દ્વારા આ મહત્વપૂર્ણ મંજૂરી બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ વિમલ જેઠવા, એન્વાયરમેન્ટ લાયસન્સિંગ સમિતિના ચેરમેન વાલમજી દેસાઈ તથા તેમની ટીમના સભ્યો તેમજ એનસીટીના પદાધિકારીઓએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોવાનું એસોસિએશન દ્વારા નોંધાયું છે। એઆઈએ પ્રમુખ વિમલ જેઠવાએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં પણ આવી જ સક્રિયતા જાળવી રાખવામાં આવશે તો પર્યાવરણ સંબંધિત લાંબા સમયથી ચાલી રહેલા જટિલ પ્રશ્નોના ઉકેલ શક્ય બનશે। ગુજરાત સરકાર અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા પર્યાવરણ મંજૂરીઓ દ્વારા વિકાસ થાય તે બાબતે ધ્યાનમાં લઈને જીપીસીપી ચેરમેન શ્રી બારડ સર અને મેમ્બર સેક્રેટરી શ્રી ઠાકર સાહેબની દીર્ઘદ્રષ્ટિ દ્વારા આજરોજ એનસીટીની 40 MLDથી 70 MLDની પરમિશન મંજૂર કરવામાં આવી છે। જેમાં જીપીસીપી આરઓ અગ્રવાલ સાહેબ અને જીપીસીપી એચઓઆરઓ શ્રી મહિડા સાહેબે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। ત્યારે આ સીટીઈ એનસીટીની આગામી ઈસી મંજૂરી માટે મહત્વપૂર્ણ હતી, જેથી આપણે અંકલેશ્વર પાનોલી ઉદ્યોગોના વિસ્તરણ પ્રક્રિયામાં ચોક્કસપૂર્ણ મદદરૂપ થશે। હવે આપણે ટૂંક સમયમાં CRZ 105 MLDની અરજી આવતીકાલે કરવા જઈ રહ્યા છે, જેની મંજૂરી બાદ વિસ્તરણનો માર્ગ મોકળો થશે। આ બાબતે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન જીપીસીપીનો સહર્ષ આભાર માને છે।